રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા ગુજરાતમાં 5 દિવસ જ્યાં 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે અને સાથે 23 ઓગસ્ટ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે કેટલાક વિસ્તારોની અંદર પવન સાથે પણ ભારે વરસાદ થઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો અને અત્યાર સુધીમાં સરેરાશ રાજ્યમાં 20 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 21 ઇંચની સરેરાશની સરખામણીએ વરસાદમાં 1% ઘટાડો છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદને લઈને આગાહી અને વડોદરા, ભરૂચમાં પણ વરસાદની શક્યતા। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। आज का जो फोरकास्ट दिया गया है 17 से लेकर 23 अगस्त तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा। नर्मदा, सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। एक का दुक्का स्थान में भारी वर्षा का संभावना रहेगा येलो वार्निंग के साथ। गुजरात राज्य में अभी जो बारिश का स्थिति है 508.9 mm बारिश रिसीव हुआ है पूरा राज्यों में, और सामान्य बरसात जो होना चाहिए था 512.7 mm, जो -1% डिपर्चर, नेगेटिव डिपर्चर है।